જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ધ બર્નિંગ ટ્રકની. જી હા, હાઈવે ઉપર દોડતી એક ટ્રક અચાનક આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગઈ અને ગણતરીની મિનિટોમાં ટ્રક સ્વાહા થઈ ગઈ. ઘટના છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આવી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડીથી કવાંટ રોડ ઉપર કંડવા રતનપુરા વચ્ચે રોડ ઉપર દોડી રહેલ કોલસા ભરેલી એક ટ્રકમાં અચાનક ધુમાડો દેખા દેતા ટ્રકના ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રકને ત્યાં જ થોભાવી દીધી અને ટ્રકમાં સવાર ટ્રકનો ચાલક અને ક્લીનર ટ્રકમાંથી નીચે ઉતરી ગયા. ટ્રકમાં ક્યાં ખામી સર્જાઈ છે જેના કારણે ધુમાડો થઈ રહ્યો છે તે ચકાસે તે પહેલાં તો ધુમાડાના ગોટા આગમાં પરિવર્તિત થઈ ગયા અને જોતજોતામાં આખી ટ્રકને આગની જ્વાળાઓએ લપેટમાં લઈ લીધી. ટ્રકમાં કોલસા ભરેલા હોવાથી આગનો પ્રકોપ પણ ચરમસીમાએ હતો. રોડ ઉપર ટ્રકમાં આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને નજીકના હેન્ડપંપ ઉપરથી ડોલે પાણી લાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ આગના વિકરાળ સ્વરૂપ સામે સ્થાનિકોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો અને ટ્રક આખી સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગઈ હતી. જોકે છેલ્લે નર્મદા જિલ્લામાંથી આવેલ ફાયર ફાઇટરના લશ્કરોએ અગ્નિશમન સંસાધનો દ્વારા આગને સંપૂર્ણ બુઝાવી હતી. સદનસીબે ટ્રકમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે હાલ સિહોદ પુલ અને ડાયવર્ઝન બંધ હોવાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો હેવી ટ્રાફિક એટલે કે હેવી વ્હીકલને આ હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે રોડ ઉપર બનેલ આગની ઘટનાને લઈ રોડ ઉપર 1 કલાક સુધી ટ્રાફિક ખોરવાયો હતો. અહીં મહત્ત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા મથક સિવાય અગ્નિશામન માટેની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. વર્ષોથી જિલ્લા મથકથી 40થી 50 કિલોમીટરના અંતરે આવેલ કવાંટ, નસવાડી અને સંખેડા તાલુકામાં જ્યારે આગની આકસ્મિક ઘટના બને છે ત્યારે આગ બુઝાવવા છોટાઉદેપુર અથવા નર્મદાથી ફાયર ફાઇટરને બોલાવવા પડે છે, જેમાં કલાકોનો સમય વીતી જાય છે અને આગની લપેટમાં આવેલ તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જાય છે. ગરીબ લોકોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. અહીં ટ્રાઇબલ ડેવલપમેન્ટ માટે ટ્રાઇબલ સપ્લાયની કચેરી આવેલી છે, જેમાં વર્ષે દાડે કરોડોની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. તો જિલ્લામાં બનતી આગની ઘટનાઓમાં જાનમાલના નુકસાનને ટાળવા જિલ્લા મથક સિવાય દરેક તાલુકામાં અગ્નિશમન કેન્દ્રની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવાય તે જરૂરી છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.